જય માતાજી મિત્રો, આજે અમારા સાંપરા ગામ ઉગમણી પાટીની અંદર ભગવાન શ્રી રામની રથયાત્રાનું આયોજન છે. તો એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તો એનો શણગાર પણ થઈ ગયો છે કે જેની અંદર ભગવાન શ્રી રામની પ્રતિમા લઈ જવાની. અને આ બાજુ જે લોકો ઉમટી રહ્યા છે અને જે બોલી રહ્યા છે તે છે ભગવાન શ્રી રામની છબી લઈને જેને જવાનું મંદિર સુધી તે એમના ચડાવવા માટેની કાર્યક્રમ ચાલી રહ્યો છે. અંદર ઘણા બધા ભાવિ ભક્તો ભગવાન શ્રી રામની રથયાત્રામાં જોડાવા માટે પધારેલ છે. નાના નાના બાળકોથી લઈ અને માતા દીકરીઓ પણ અહીંયા પધારેલ છે. સાથે સાથે યુવા મિત્રો પણ પધારેલ છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામની રથયાત્રાનો આનંદ ઉલ્લાસ સમગ્ર વિશ્વને છે. અહીંયા ઉગમણી પાટીના વડીલો પણ હાજર થઈ ગયા છે અને એમનો પણ ખૂબ ફાળો છે અને એમનો પણ ખૂબ સપોર્ટ છે. અને એના સંધાને ભગવાન શ્રી રામની રથયાત્રામાં સૌ જોડાયેલા છે. સૌ આનંદથી ભાવથી દિલથી અહીંયા હાજરી આપેલ છે. અને આ પ્રસંગ આપણા સમગ્ર દેશ માટે ખુશીનો આનંદનો પ્રસંગ છે. સાથે સાથે વાઘેશ્વરી યુવક મંડળના સભ્યો અહીંયા ચા પાણી અને નાસ્તા કરવા માટે પણ તેઓ સેવા માટે તત્પર છે. તમે જોઈ શકો છો કે અહીંયા ચા મૂકવાનું ચાલુ છે. સાથે ભગવાન શ્રી રામની રથયાત્રા છે એની અંદર લઈ જવા માટે તમામ યુવા મિત્રોનો સંપૂર્ણ ફાળો છે. પોતાના ભાવથી દિલથી સેવા કરે છે અને આ રથયાત્રાને સારી જાય, રથયાત્રામાં સારી એવી સગવડતા જળવાય એ અનુસંધાને પગલાં છે. હવે ટૂંક સમયમાં ભગવાન શ્રી રામની રથયાત્રાનું આયોજન થઈ ગયું છે. તો બાપુજી દ્વારા, મહારાજ દ્વારા ધ્વજાનું અને જે બાળકને છબી લઈ જવાની છે, જેમને ચડાવો બોલેલ છે એમને બેસાડવા માટેની વિધિ ચાલુ છે. ટૂંક જ સમયમાં મિત્રો તમને વરઘોડાના દર્શન કરાવીશું અને સંપૂર્ણ આ ભગવાન શ્રી રામના રથયાત્રાનો સંપૂર્ણ આપણે આનંદ માણીશું. તો મિત્રો આગળ જોતા રહેજો. બસ તમામ યુવા મિત્રોને તિલક વિધિ કરી અને દર્શન કરીને હવે આપણે ભગવાન શ્રી રામની છબી લઈને જઈશું જ્યાં છબી મૂકીને રથયાત્રા નીકળવાની છે ત્યાં. ચાલો. Holy
મિત્રો, ભગવાન શ્રી રામની રથયાત્રા અહીંયા પૂર્ણ થાય છે અને હવે તમામ ભાવિ ભક્તો, ગામમાંથી પધારેલા મહેમાનો, વડીલો, બાળકો ભગવાન શ્રી હનુમાન દાદાના મંદિરે કે ઉગમણી પાટીમાં જ્યાં મંદિર આવેલું છે ત્યાં ભગવાન શ્રી રામની જે પ્રતિમા છે ત્યાં મૂકવાની છે. તો ત્યાં લોકો આવી ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી જે લોકો આવી ગયા છે તે દર્શન કરીને હવે રિટર્ન થયા છે અને સંપૂર્ણ રથયાત્રા પૂર્ણ થયા બાદ હવે તમામ લોકો તમે જે જોઈ રહ્યા છે, તમને જે માનવ મેદની દેખાઈ રહી છે એ તમામ અહીંયા ભગવાન શ્રી હનુમાન દાદા, બજરંગબલી પવનપુત્ર હનુમાન દાદાના મંદિરે આવી અને હવે એમની આપણે આરતીનું અને વગેરે જે પ્રસંગ છે એ આપણે લેશું. તો મિત્રો, જે કોઈ અહીંયા આવ્યા હોય એ તમે જોઈ શકો છો કે ભાવથી, દિલથી કહેવાય છે કે જે હરખ અહીંયા આ ગામના લોકોને, સમગ્ર ભારતના લોકોને જે છે એ આપણે ગર્વ લેવાની વાત છે. કારણ કે હિન્દુ ધર્મ સનાતન ધર્મની વિજય છે, એના અનુસંધાને છે. તો હવે આપણે જઈશું મંદિર તરફ દર્શન કરવા અને અહીંથી ભગવાન શ્રી બજરંગબલી હનુમાન દાદાના દર્શન કર્યા બાદ સમગ્ર જે આરતીનો કાર્યક્રમ છે એ આપણે પણ લઈશું. તો તમે જોઈ શકો છો કે ગામમાંથી પધારેલ તમામ લોકો અહીંયા આરતીનો લાહો લેવા માટે, ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે, ભગવાન શ્રી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવી ગયા છે. જે પ્રતિમા લઈ અને જે બાળકને આપણે રાખેલું હતું એ બાળક હવે એ પ્રતિમા સાથે, ગામના વડીલો સાથે આપણે પ્રતિમાને લઈ અને ભગવાન શ્રી રામની પ્રતિમાને ભગવાન શ્રી હનુમાન દાદાના મંદિર સુધી લાવશું. તો અહીંયાથી હવે આપણે એ બાળકને પ્રતિમા સાથે મંદિરમાં લાવશું અને ત્યાં પ્રતિમા મૂકી સમગ્ર ગામના લોકો સાથે દર્શન કરી અને શાંતિથી એમનો આપણે લાભ લઈશું, આરતીનો લાભ લઈશું. સાથે મિત્રો, તમને એક બીજી વાત જણાવીશ કે આ ભગવાન શ્રી રામની રથયાત્રા હતી, ભગવાન શ્રી રામ લલ્લાની રથયાત્રા હતી. તો આ યાત્રામાં ખાસ તો એક બીજી કે સંપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થઈ છે. કોઈ પણ જાતનું નુકસાન કે કોઈ પણ જાતના અણબનાવ સાથે સંપૂર્ણ રીતે આનંદમય, ઉલ્લાસથી અને સહી સલામતથી આ રથયાત્રા પૂર્ણ થઈ છે. એ પણ એક ભગવાનની કૃપા છે, ભગવાનના આશીર્વાદ છે, ભગવાન શ્રી રામના આશીર્વાદ છે કે આ પ્રત્યે વરઘોડાની અંદર કોઈ પણ જાતને કોઈને નુકસાન નહોતું. તો ચાલો હવે આપણે આરતી શરૂ થઈ ગઈ છે. તો તમામ આરતીનો લાભો લઈશું, આરતીનો લાભ લઈશું અને આ આરતીની અંદર જોડાશું. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પ્રેમથી બોલો, જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય બજરંગબલી.